આ રુદન છે એ માતાનું જેણે પોતાની દીકરી ગુમાવી દીધી છે, તે પણ એક નહીં બે દીકરી. 3 વર્ષની અને 4 વર્ષની માસૂમ બાળકીઓ પોતાના ઘર પાસે આવેલા કોતરમાં રમી રહી હતી. અચાનક જ વહેણ આવે છે પાણીનો અને ખાડો ભરાયેલા પાણીની અંદર આ બંને બાળકીઓ ડૂબી જાય છે. જેને જેને આ ખબર પડે છે, સમાચાર મળે છે, સૌના મોઢે એક જ સવાલ છે, આની પાછળ જવાબદાર કોણ છે? શું આ બંને બાળકીઓને ન્યાય મળશે કે કેમ? આ સમાચાર જાણીને આખા ગામમાં માતમ છવાયો છે. છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ છે તેઓ પણ મુકેશ રાઠવા, તેઓ ત્યાં પહોંચી ગયા, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે જે જવાબદાર અધિકારીઓ હતા તેઓ આ સ્થળે પહોંચ્યા નહોતા. ત્યારબાદ ગામવાળાની શું માંગણી છે, શું વિવાદ થયો, તે તમામની આજે વિગતવાર માહિતી આપું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક, હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા જે મોટા ઝડોલી ગામ છે ત્યાં બનેલી આ ઘટનાની. નિરૂપમા અને મીનાક્ષી બે બહેનો છે, 3 વર્ષ અને 4 વર્ષ જેમની ઉંમર હતી તે. તેમના પિતાનું નામ છે બુધરિયાભાઈ વેચાણભાઈ ભીલ અને તેઓ આ મોટી ઝડોલી ગામે તેઓ રહે છે અને તેમના ઘરની નજીક જ એક કોતર વહે છે, તેમના ફળિયાની આગળ જ એક કોતર વહે છે અને ત્યાં કુપ્પા પાણી પુરવઠા યોજના જે છે તેના અંતર્ગત એક પાણીની પાઇપલાઇન જે છે તે પસાર થાય છે અને આ પાઇપલાઇનમાં ભંગાણ પડે છે. આ પાઇપલાઇનમાં ભંગાણને કારણે લાખો લીટર પાણી વહીને આગળ આવી જાય છે અને આ ગામે પહોંચે છે ત્યારે આ મસ્ત મોટા ખાડા પડેલામાં બંને બાળકીઓ જે છે તે ડૂબી જાય છે અને તેના કારણે આ બંને બાળકીઓનું જીવ અકાળે જે છે તેમનો જીવ લેવાઈ જાય છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે હજી સુધી અધિકારીઓ નથી પહોંચ્યા, પરંતુ મુકેશ રાઠવા જેઓ રાજ્યસભાના સાંસદ બન્યા છે તે આ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાયા. નમસ્તે સાહેબ. હવે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકો છે, એમાં કુપા પાણી પુરવઠા યોજના છે. એ યોજનામાં એક જગ્યાએ પાણી લીકેજ થઈ ગયું હતું રસ્તાની બાજુમાં અને ત્યાં 2 બાળકો જતાં મૃત્યુ થઈ ગયા. એટલે એ આજે હમણાં 2 કલાક પહેલાં આ કૂપાની બાજુમાં કૂપા પાણી પુરવઠા યોજના છે નસવાડી તાલુકા. આ પાણી પુરવઠાની હલો નસવાડી તાલુકામાં કૂપા પાણી પુરવઠા યોજના છે. એમાં મોટી ઝડોલી ગામમાં બાળકો ત્યાં રસ્તામાંથી જતા હતા અને જે પાણી લીકેજ થયું ને ખાડો પડ્યો એમાં એ લોકો ડૂબી જતા 2ના મૃત્યુ થયા છે. હલો બાળકો લગભગ 4 કે 5 કે 6 વર્ષના છે અને એ જગ્યા આ નાના છે અને આ ખાડો એટલે ખાડો પાણી જે લીકેજ થયું એના કારણે ખાડો થયો છે અને એ જગ્યા પર અત્યારે હું ઊભો છું. જિલ્લાના વહીવટીતંત્રને હજુ વાત કરી પણ કોઈ અધિકારી હજુ અહીં પહોંચ્યા જ નથી અને કલેક્ટર મેડમશ્રીને 2 વાર વાત કરી તો કે હા એન્જિનિયરને મોકલું છું. હવે આખું ગામ એટલું બધું ભેગું થઈ ગયું છે કે એ કોઈ હજુ અધિકારી કોઈ વ્યવસ્થા કરવા આવતા જ નથી. હા હું ત્યાં હું જગ્યા પર જ છું. હા. આજે અહીંયા મોટી જડોઈ ગામે જે ઘટના બની છે, 2 બાળકો આ પાણી પુરવઠા યોજના વાળાએ આ પાઇપો ખરાબ નાખી અને આ યોજનામાં 150 કરોડ જેટલો ખર્ચ કર્યો છે. 72 ગામને પાણી આપવાનું હતું, કોઈને પાણી નથી મળ્યું. પણ પાણી મળે તે પહેલા 2 બાળકોને ભોગ લીધો છે. આ ગુનો છે અને આ ગુનાના જે જવાબદાર છે એ સરકારી અધિકારીઓ છે, એનો કોન્ટ્રાક્ટર છે. એટલા માટે મારી માંગણી છે કે સૌથી પહેલા એમના પર FIR કરવામાં આવે અને જે પરિવારે બાળકો ગુમાયા છે એક બાળકને સરકારે એના કોન્ટ્રાક્ટર ભેગા થઈને 1 કરોડ રૂપિયાની સહાય કરવી જોઈએ. કોપા યોજના હેઠળ આ જે પાઇપલાઇન જાય છે એ પાઇપલાઇનની અંદર જે નાળું જ્યાં આવે છે ત્યાં કદાચ મારા કહેવા મુજબ CC હોવો જોઈએ. પ્રેશરથી પાણી આવતું હોય તો કંઈ પણ નુકસાન થઈ શકે. આજે 2 બાળકીઓ જ્યારે મૃત્યુ પામી છે, આખા વિસ્તારની અંદર પાણી પુરવઠા જે યોજના છે આ બધી પાણી પીવા માટે આ વિસ્તારની અંદર સહેજ પણ પાણી પીવા માટે પણ નથી મળતું. આજે આ યોજના હેઠળ 2 બાળકીઓ મૃત્યુ પામી છે. આજે તંત્રની ઘોર બેદરકારી, પાણી પુરવઠાની ઘોર બેદરકારીના અંજામે આજે આ 2 બાળકી મૃત્યુ પામી છે. એમને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને આપવું જ પડશે. આ અમારી માંગ છે અને આ ઘોર બેદરકારીની અંદર જે કોઈ તંત્ર છે એમને એમની ઉપર FIR થવી જોઈએ
અને એમને સખતમાં સખત એનો કેસ ચાલવો જોઈએ અને આ બાળકીઓને ન્યાય મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે અને ન્યાય અપાવીશું. અને અત્યાર સુધી આ સાંસદ શ્રી પણ અહીંયા આવેલા છે, પણ અત્યાર સુધી કોઈ ઓફિસર અહીંયા આવીને ઊભો નથી. અને તાત્કાલિક ધોરણે આવે અને એ કંઈક ખુલાસો કરે, આ અમે કહેવા માંગીએ છીએ. અને આ જે યોજનાઓ છે એ ફક્ત ને ફક્ત આ વિસ્તારની અંદર ઘણા બહારની એજન્સીઓ આવીને ભ્રષ્ટાચાર કરવા માટે આ જે બધી યોજનાઓ લાવતા હોય છે અને એ યોજનાની અંદર આજે આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. અને આજે 2 બાળકી ભોગ બન્યો છે, તો આ બાળકીઓને ન્યાય મળે બસ ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ. પરેશ રાઠવા, ઉપપ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી, વજેપુર. તમે સ્થાનિક નેતાઓને સાંભળ્યા, આગેવાનોને સાંભળ્યા, ગામજનોને પણ સાંભળ્યા. તેમની જે માંગ છે તે પણ તમે સાંભળી કે તેઓ બંને બાળકીઓ માટે 1 કરોડ માંગી રહ્યા છે, પરંતુ એ બાળકીઓની કિંમત 1 કરોડ કરતાં પણ વધારે હતી અને તેની કરતાં પણ વધારે કિંમત જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની છે, જેમની ભૂલ થઈ છે તેમની છે. શું આ બાળકીઓને ન્યાય મળશે કે કેમ? અત્યારે અધિકારીઓ ન પહોંચતા બાળકીનો પરિવાર હતો, ગ્રામજનો હતા, તે તમામ લોકોએ બાળકીનો જે દેહ હતો, બંને બાળકીઓનો દેહ તે એ જ સ્થળે જ્યાં તેમનું મૃત્યુ થયું હતું તે કોતર પાસે તે બંનેના મૃતદેહ ત્યાં રાખી મૂક્યા હતા. સાથે સાથે તેમની માંગણી હતી કે તમે અમને લેખિતમાં અમારી માંગણી જે છે તે સ્વીકારી છે તે લેખિતમાં આપો. સાથે સાથે જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચે તેવી તેમની માંગણી હતી. જે જવાબદાર અધિકારી છે તેમને સજા થાય તેવી પણ તેમની માંગણી છે. હવે આ પોલીસ આમાં પૂછપરછ કરશે, તપાસ કરશે, પરંતુ જે બાળકીઓ છે તેઓ અત્યારે આપણી વચ્ચે નથી. ભૂલ કોની છે? તેમને સજા થવી જ જોઈએ. એક તરફ જ્યારે છોટાઉદેપુરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા હોય, તેના છોટાઉદેપુરના તળેટીમાં જ નર્મદા વસે છે, છતાં પણ તેની જે ભૌગોલિક સ્થિતિ છે તેના કારણે આ છોટાઉદેપુરના લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. ખૂબ જે જીવન જરૂરિયાત વસ્તુ હોય તેને પણ પામવા માટે તેમણે ઘણું દૂર આવવું પડતું હોય છે. અને તેવામાં આ રીતે અધિકારીઓ જે છે તે લાલિયાવાડી કરતા હોય છે કે અમને તો અહીં આવા વિસ્તારોમાં કોણ જોવા આવવાનું છે. અને આવી બેદરકારીના કારણે જ 2 બાળકીઓનો જે જીવ ગયો છે તેમાં જે પણ અધિકારીઓ આમાં પરવાયેલા છે, જેમનો હાથ છે, તેમને સજા મળવી જ જોઈએ અને મળશે. અમે આ બાબતે તમને જણાવતા રહીશું. છોટાઉદેપુરમાં આ મામલો ખૂબ ચર્ચામાં હતો. તમારું આ મામલે શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી અમને મોકલી હતી અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ.